આજે તો આપણે આવ્યા છીએ ભાઈ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ધામે માં સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે. તો જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું. આજ તો સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે જવાનું છે કડા, સતી માતાજીના દર્શન કરવા માટે ફૂલ ફેમિલી સાથે. તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવા જ ગુજરાતીમાં વ્લોગ વિડીયો જોવા મળી જશે. તો ચાલો તમને સતી માતાજીના દર્શન કરાવીએ. તો જય માતાજી મિત્રો, આપણે સતી માતાજીના મંદિરે કડા સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આવી જઈએ છીએ. અને આ મંદિરનો બહારનો ગેટ ઉપરની સાઈડ તમને સિદ્ધેશ્વરી માતાજી મંદિર કડા એવું તમને લખેલું જોવા મળી જશે. તો હવે આપણે મંદિરની અંદર જઈએ અને સતી માતાજીના દર્શન કરીશું. ભાઈ ઘણી વાર અમે દર્શન કરવા માટે આવતા હોઈએ, પણ ભાઈ જ્યારથી મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું એટલે વિચાર્યું કે ચાલો ભાઈ સતી માતાજીના મંદિરનો પણ એક વ્લોગ બનાવીએ. અને તમને મસ્ત ભાઈ ગેટની અંદર એન્ટર થશો એટલે તમને મસ્ત નજારો તમને અહીંયા જોવા મળી જશે એકદમ. અને મોટું વિશાળ એવું તમને અહીંયા વખડાવાળું મંદિર તમને અહીંયા જોવા મળી જશે. મોટો વખડો અને કહેવામાં એવું આવશે કે 400 થી 500 વર્ષ જૂનો આ વખડો અને અહીંયા મંદિર આવેલું છે. ભાઈ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે આ મંદિર આવેલું છે. અને હજારો ભક્તોની જે મનોકામના એ માતાજી પૂરી કરી. અહીંયા તમે દરરોજ દૂર દૂરથી ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને બધાની મનોકામના સતી માતાજી પૂરી કરતા હોય છે. તો જુઓ મિત્રો, હું તમને સતી માતાજીના દર્શન કરાવું છું. અહીંયા તમને શ્રી સિદ્ધેશ્વરી માતાજીના તમને અહીંયા દર્શન કરવા મળી જશે. અને આ છે માતાજીનું મેન મંદિર. અને આટલા શ્રી હનુમાન દાદા તમને જોવા મળી જશે. અને આપણે આટલાથી બહાર નીકળશું મંદિરની સાઈડ અને તમને અહીંયા વિશાળ એવું વખડો તમને જોવા મળી જશે. વખડાની નીચે માતાજીનું મંદિર આવેલું છે જુઓ. અને ઘણા બધા લોકો માતાજીની ધજા અને માતાજીની ચુંદડી એવું બધું લઈને અહીંયા આવતા હોય છે. અને જુઓ મિત્રો, અહીંયા તમને માતાજી પણ માતાજીના હિંચકો પણ તમને અહીંયા જોવા મળી જશે, જેમાં સતીમાં બિરાજમાન નહીં. ભાઈ મંદિરનું વાતાવરણ એકદમ શાંત અને દિવ્ય વાતાવરણ દરેક ભક્તના મનને શાંતિ અને નવી ઉર્જા ભરી દે એવું હોય. અને એવી માન્યતા છે કે ભાઈ ભક્ત સાચા હૃદયથી સતી માતાજીને યાદ કરે તો તેના જીવનના દરેક દુઃખો અને દૂર થઈ જાય છે અને માતાજીની કૃપા તેના ઉપર હંમેશા રહેશે. અને ભાઈ ઘણી બધી પબ્લિક અહીંયા આવતી હોય છે. રવિવાર હોય, પૂનમ હોય ને એ ટાઈમે તો બહુ બધી પબ્લિક અહીંયા આવતી હોય દર્શન કરવા માટે. જુઓ તમને અહીંયા વખડાની નીચે અહીંયા સતી માતાજીની જે ધજાઓ લઈને આવતી હોય, પબ્લિક હેડીને આવતી હોય, એ બધી ધજાઓ તમને અહીંયા જોવા મળી જશે જુઓ. તો તમે આ વિડીયો તમે જિલ્લા હોય કડા અને તમે આ વિડીયો જોતા હોય તો એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. જય સતીમાં લખતા જજો વાલા મિત્રો કોમેન્ટની અંદર. અને આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર અને આ છે આપણા સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર, મેન મંદિર. તો થોડો તમને મંદિરનો અંદરનો તમને નજારો બતાવી દઈએ. તો મળીએ મિત્રો કંઈક નવા વ્લોગની અંદર. આવા વ્લોગ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય સતીમાં.